સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ ભાજપ શહેર પ્રમુખ દ્વારા એક યુવતીને ભગાડી લઈ ગયાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં યુવતીના પિતા દ્વારા યુવતી ગુમ થઈ હોવાની પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. પ્રાંતિજ ખાતે રહેતા અને પ્રાંતિજ શહેર ભાજપ પ્રમુખ તથા પ્રાંતિજ શેઠ P&R હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કુશવભાઈ શૈલેષભાઈ બ્રહ્મભટ્ટ તેઓની વિદ્યાર્થી 2 વર્ષ પહેલાં ભણાવતા હતા, જેની ઉંમર 22 અને કુશવભાઈની ઉંમર 34 છે. તેઓ યુવતીને ભગાડી જઈ લગ્ન કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તો પ્રાંતિજ પોલીસે યુવતીના પિતાની ફરિયાદને લઈને પ્રાંતિજ પોલીસ દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરી છે. તો હાલ તો ભાજપ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓની વાતો વચ્ચે પ્રાંતિજ શહેર ભાજપ પ્રમુખ દ્વારા તેઓથી 12 વર્ષની યુવતીને ભગાડી લઈ જઈ લગ્ન કરી દેતા પરિવારના લોકો તથા સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તારીખ 7/11/2025ના રોજ લગ્ન કરી લીધા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલ તો દીકરીના પિતા દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં તેઓની દીકરી ઘરેથી પ્રાંતિજ બજારમાં જવાનું કહીને ક્યાંય જતી રહી ગુમ થયાની ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસ દ્વારા ફરિયાદ લઈ યુવતીની શોધખોળ હાથ ધરી હતી. તો પોતાનાથી 12 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરી દેતા પરિવાર સહિત સમાજના લોકોનો ગુસ્સો પણ 7મા આસમાને પહોંચ્યો હતો અને પરિવારના સભ્યો સહિત સમાજના લોકો, મહિલાઓ સાથે સમાજના લોકો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને પોતાની દીકરી પાછી સોંપવાની માંગ કરી હતા અને કુશવ બ્રહ્મભટ્ટના માતા પિતાને પોલીસ સ્ટેશન બોલાવી તેમની પાસેથી પૂછપરછ કરી તેમની દીકરી પરત કરવા માંગ કરી હતી અને પોલીસ સ્ટેશન ખાતે ધામા નાખ્યા હતા.